નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હિતેશ પંડ્યા અને હું અત્યારે છું નીલકંઠ મહાદેવ. નીલકંઠ મહાદેવ એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથન થયું એ સમયે ભગવાન શંકરે જે વિષ પીધું હતું અને જે જગ્યાએ બેસીને એમણે વિષ પીધું હતું એ જગ્યાએ હું હાલ ઊભો છું અને હું તમને હાલ એ જગ્યાના આવું. તો આ જે મંદિર છે એ મંદિર નીલકંઠ મહાદેવ તરીકે ઓળખાય છે અને આ જે મંદિર છે એ મંદિરની અંદર ભગવાન શંકર સાક્ષાત બિરાજમાન છે એવું કહેવામાં આવે છે. અને અહીંયા જ્યારે સમુદ્ર મંથન થયું એ વખતે ભગવાન શંકરે જે વિષ પીધું હતું એ જગ્યા આ નીલકંઠ તરીકે ઓળખાય છે. આ જે જગ્યા છે એ હરિદ્વાર નજીક ઋષિકેશ છે અને ઋષિકેશ લગભગ 15 કિલોમીટરના અંતરે આ નીલકંઠની જગ્યા આવેલી છે. અને આ છે સિદ્ધ સમાધિ. મનમાં તમે જુઓ કે આ જે સિદ્ધ સમાધિ મંદિર છે અને આ સમાધિ જે મંદિર છે એ લક્ષ્મણ ભારતીજી મહારાજની સમાધિ છે. લક્ષ્મણ ભારતીજી મહારાજની સમાધિ છે. તમે અહીંયા આગળ એનો જે હિસ્ટ્રી છે હિસ્ટ્રી વાંચી શકો છો કે નીલકંઠ મહાદેવ મંदिर के प्रथम पुजारी परम पूज्य ब्रह्मलीन लक्ष्मण भारतीजी महाराज की सिद्ध समाधि है. जो જ્યારે આ મંદિર બન્યું અને એ મંદિર બન્યું ત્યારે એમના પ્રથમ જે પૂજારી હતા પરમ પૂજ્ય બ્રહ્મલીન લક્ષ્મણ ભારતીજી મહારાજ એમની આ જે સમાધિ મંદિર છે. અને આ સમાધિ મંદિરમાં ફોટો પાડવાની સખત મનાઈ માનવામાં આવે છે. અહીંયા આગળ સખત મનાઈ છે કે તમે મંદિરનો ફોટો પાડી શકતા નથી. અને અહીંયા આ જે કેમ્પસ છે કેમ્પસ જબરજસ્ત છે. ને અહીંયા આગળ મંદિર કેમ્પસની અંદર પોલીસ ચોકી પણ છે, રિપોર્ટિંગ પોલીસ ચોકી નીલકંઠ મહાદેવની. અને અહીંયા આગળ ખૂબ જ સરસ પ્રકારની એવી પોલીસ કાર્યાલય છે અને આ પોલીસ કાર્યાલય છે અહીંયા આગળ રિપોર્ટિંગ પોલીસ ચોકી પણ છે અને અહીંયા આગળ સિદ્ધ સમાધિ પણ છે. અને આ જે મંદિર છે એ મંદિર ભગવાન ભોળાનાથનું છે. નીલકંઠ મહાદેવનું આ મંદિર છે. તમે અહીંયા વાંચી શકો છો નીલકંઠ મહાદેવ. આ મંદિરની અંદર દર્શન કરીને તમે જ્યારે બહાર નીકળો છો ત્યારે તમે આ ગેટેથી તમે બહાર આવી શકો છો. અને જગ્યા છે એ જગ્યા અતિ મહત્ત્વની માનવામાં આવે છે. અને આ જગ્યાનો ઇતિહાસ ગજબનો છે. તમે એવું લાગે તો તમે સમુદ્ર મંથન જે પ્રસંગ છે એ વિશે તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો. અને આ જે ઇતિહાસ છે એ ઇતિહાસ ઘણો એવો મહત્ત્વનો છે. તો મિત્રો, વધુ વિગત માટે આપણા પેજને ફોલો કરજો, કોમેન્ટ કરજો અને યુટ્યુબ ઉપર મારી યુટ્યુબની ચેનલ છે હિતેશ પંડ્યા 2323 એને પણ પર તમે જોઈ શકો છો અલગ અલગ ઐતિહાસિક બાબતો અને અલગ અલગ સ્થળો વિશેની વિગત. તો એને પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત. હર હર મહાદેવ, હર હર ભોળાનાથ.